તાર વૃક્ષને પાણી પાવું પડે નક આજ તો તડકો એવો પડે ને આજ તો નહીં વર્ષોથી તડકો એવો પડે ને મરી જાય એવો તડકો પડે આજુબાજુ મેં ઠંડુ કરવા દેવાના તો મૂળ બહુ ઊંડા હોય એટલે આ થોડો હેડા તો મારે સોયલા ઊંઘવા થાય ને મેમન પરવડું હાચવા થાય હા આવો પોણી આબા દેખી વાખું છું પણ ઘેર પોણી નહીં આવતું અને તમારો એમને પંચાયત છે એમને તમારો ટાઈમ છે 11 વાગે ઉઠવાનો એ તું ભાઈ તારે શું કહેજે નહીં કોમ કરવું બસ પી પડી રહેવું એ દારૂ ના ખરાબ કરતું મારો બેટા. 5મી વખત નહીં 17 વખત આવ્યો હોય તે મારો લે હું કહું છું કે ભાઈ ના પીવાનું રહેવા દે કોમ ધંધે એ વળી પીતો તો હોય પીતો તો ને દર ફેર પીતો તો હોય પણ તું એટલે હવે તાર સલામાં નહીં લેવું તું જા ને યાર ભાઈ અરે સલાહ પર સલાહ લેવી જેવું કહીને પીનના છોકરા લગન નહીં કરવાના નહીં કરવા આખો વાટો પણ તો હેડ પૈણાનો તો મારે જ છે ને હા પણ મારે નહીં મારે જ બધું ખર્ચો કાઢવાનો હોય હું આજે મને મારી જા ને અલા મોટો ભાઈ છું એટલે કહું છું જા હગુ આવે જોવા એને બાપુ કરે પીન પડ્યું રે બસ એવું પીતા હોય એ બારવટી એમ ના કહેવાય અલા પણ હું બારવાટીઓ પણ આ 4 ખેતર હ વાઈ ખાકી આખો દ ગમમાં હાલ પાણી ચાલુ કરતો તો એ રેન્ડમ તું આગો ખજે ચોટી લેવા દેજી કરાય કે બોરેથી કરાય હું બોર હોય તો કરીએ કા પેલું પાણી વાળા ગયા તારે 5 વાગે હુરું પાણી જતું તું વાત કરી લે આરામ હુઈ રેલો દારૂ પીન લ્યો તાર કોઈ આપણો પાણી સંગત હેડવાનું હોય તાપા જોવું તો કરે ને ફાટક નહીં પાણી જાય હે કે નહીં આ મગજની મેળ હલે આ તો હાવખે જ ગયેલો આ દારૂ છોડવાનો કે નહીં નહીં છોડો જા તાતી જે થાય કર લે તો હું તો ટોટિયા ભાજી પડતા કરી દઉં બીજું ખાલી અડજે તાકાત હોય તો અડજે લે તો પટી જોવે હેડ ખાલી અડ્યો છું હજુ થાપ નહીં મેલી ને ખમે કદ નહીં આ તો ભાઈ સી ના કમલા આટલી કાતો હમણાં તું એ ભાઈ છે ટીકા મોડતો નહીં બે દોત તો રમતા હોતા ગોમો બારવટી છે તમને આવડે સૌ જે ખાલી પેલું કે એટલે તું ઓલી કા શું કરવાનું એટલે આ તમ તાર દાળો ઉઠું કે હજી તારો ચમ દાડો ઉઠ્યો તારો ચમ ઉઠ્યો આખો તો પી પી લડવા થાય એટલે ના આવ જા હેડ તન લે આય ના હું નહીં આવું પણ લડવાનું તારે થાય માય કાંગલી તારા અંગત મારે શું કરવાનું લે તારા અંગત હું આવું તો કે ભોટેંગલા જેમ લડવા લે પણ લડવાનું ના હોય લડાવો સુધર ખેતર વાય લડવું પડે ને કે પટાઈ નાખી હોમલ લે તો પણ હોમલ ને લડો હોમલ નો કરતો હોય તો પહોંચી વળશું પણ તો તો હોમે હું કા લડવા જવું પડે લે તને ના ખબર પડે આ તો દબાઈ પેલા મને નું કાર મારે તો ક્યાં પેલા મન્યાને પીકલાસ વળી બોલતું નહીં એટલી કરી એવી વળી ઊંધું ઊંધું ઠોકતું આડે આમ તો બે જોડે દારૂ પીતા હોય હો એમાં જેવું હતું ખબર હે એનો આડે ગાલ્યો બોલતો હતો એટલે પણ ગાલ્યો તો તમે હોમાં બોલતા હશો ને પાછા પણ એ તો આ ચેવું મને પછી ના મજા આવી લ્યો છોડવાનું કે નહીં છોડવાનું તને બોલતો હતો લે તો મન તો હક બોલતો મન તો કોઈ ફરક નહીં પડતો મને બરદાસ્ત ના થયું બરદાસ્ત થાય ખોટી ગાલ્યો એક કરો બે ઓમ ભેગા દારૂ પીતા હોય હો પાછા તાર કરવાનું હે જે તારે શું કરવાનું છે બંધ કરવાનું જાહેર આવી ફાઈનલ હોવા છોકરા છોકન એક ના ખાવાની હેડ કોઈ નહીં અલી ફેર પીતા જોયો ને તું જાહેર માં ટોટિયા ભાજી નાખી માર મેટરો કરવાની તું જાહેર હોય મેટરો ને કે આ એરંડા પાણી પાવ તો હડો હું બોર ચાલુ કરીને જાઉં કરું છું ભાઈ તું જાને તાર યારથી મેં કીધું તું લ્યા કે તું આ પીન ના છટકાય એટલે હું ઠોચી ના એક પોટલી ના હું તો બોલવાનો લે નાન લેવાય હેડ પટી જાય બાજરી વળી ચીકરીને તો એનું મૂડું મૂડો નાખો દાળો મારો ફેલ જાય શું કરવાનું પડવા લેવા તો દાળ હોય હાય બે ના પાડ ચીકલે તું રહેવા દે જપી જા ભાઈ જપી જા તો કે ના હું તો બોલવાનો લે તાન ભોગાવ આને કીધું લે કોરું નાચ કે ભાઈ તું તમે તારું એ દાળો ઉઠ્યો છે લગીર કોરું નાખતો નહીં ફેર જવા દે લેવા એટલે બે આલુ કોના પટવાની ઓહો જો કે મહારાણા પ્રતાપ જતો ઊંઝા છે તું હેડ ઘોડો તૈયાર કરજે મેટરમાં જવાનું આપણો ચમ મેટરમાં જવાના તું એ બધું નાખો ઊંડા કુવામાં હા. અને સોનામાં રસ્તો પકડો ઘરનો ખેતર મારો રસ્તો હું પકડું હું
હું મને ખબર તમારા બાએ ઓમ સિક્કો માં લસેલેલું છે એટલે આખું ધરતી લખેલી છે એની તો નવાઈ કરી વાત કરી અને એક બીજી ખબર તમારી જિંદગીમાં ધૂળ પડી છે બોલો કેમ ધૂળ એટલે આમાં જિંદગીમાં તો કોઈ કંકોળો નહીં પડે તું હેડ હેડ હોયથી કંકોડો હોય તો સારું શાકભાજી કઈ ખા થાય પણ ધૂળ પડેલી કોઈ કોમનો ના રે હપું તો મણ ધૂળ પડી માટી જ કહેવાય ને ધરે જ બોધવા થાય આખી જિંદગી પી અને રખડો કોઈ છોકરા હગું નહીં કરે હગું શરમ કરો શરમ એ તું તો હવે તારું ભાષણ હાલવા આવ્યો હી કેમ ભાષણ તેમ ભાષણ તો તું હાલવા આવ્યો ભાષણ હું તો મારા ભાષણ વાળા? ખેતરમાં- હું તો મારા ખેતરમાં પડી રહ્યો તો તારે તો પંચાયત કરવાના આવે હોય ઉડ્યો આવ્યો છે તમે સોનામાં નેકળા બાજરી મારી છે અને છેતરે મારું છે તે કોઈ નવાઈ કરી તાર લઈ ફરતો ઠૂંઠો તારો કહણો હેડ તમારામાં પણ તને કોઈ તેમ પડ્યા કોને પૂછીને પડ્યા હો ઊંધા થઈને ત્યાં મારે કને પૂછવાનું હોય યાર વાતચીત કરે લે હા હું તો રાજા કેવું મારે ત્યાં પૂછવાનું હોય તું તો પ્રજા કહેવાય હેડ 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 તું થાય કોક કરો જિંદગીમાં કોક કરો તે વસ્તી કોક કે હારું કે કોક કરી જોણ્યું નક કોઈ બાય તમારા વાટમાં જતા ચપટી મેઠું નહીં આલે કોક કરવાની જ વાત કરી છે ને હા. કોક કરવાની જ તાણ. ને એટલે ગાડી મેટરો કરી તું ભાઈ હેડ ના આવી મેટર ઘણી મેટરો. કોઈ નહીં ઓળખા કેમ નહીં ઓળખાય એટલે હોવે. એટલે હું જે કરીને તો હમણાં તું ભાઈ રોતો રોતો આય હમણાં તું રહેવાના નહીં ખોટું હું કરવા બે ને તો તમે હોજાય નહીં જળો બોલો હેડો હારું હડો તમે સોનામાં રસ્તો બેન્ડ પકડો. મારી ગયું ને મગજ એ તો મને ખબર છે ભલ ભલા મારા હમુર્યા ને છટ ફૂટ છટ હશે એ તો સમયનું કામ છે સમય સમય નહીં હવે મેં જો હું જે કરે ને હા તમારથી જોઈ નહીં જાય હારું આ રસ્તો પકડો હડો હવે. એ તો બાજુ તારી એટલે જવા દઉં છું તાણ. નકર આટલી ખાતો પડતો જેવો હોય એટલા હેડો આવજો સોનામણા તું હવે જો ખાલી હું શું કરું તમે તાર ભારી બંદૂક લઈને ઉભા રહેજો રાધનપુરી ટોપા ફૂટી જજો હેડો આખી જિંદગી યાદ કર્યું હે ઘર જેસીબી બોલે પેલા રમણાને ફોન કરજે જેસીબી લઈને આવો ચમ ઘર નંબર બધું પડાઈ દેવાનું ચમ પડાઈ દેવું એટલે ચમ કંઈક માથા પર આવે આપણને મારવા એટલે ઘર નંબર બધું જેસીબી થી ઉલાડી જ મેળશે એના કરતા આપણે જ પાડી દઈએ તો ઘર કોણ છે એ તો માથા ભારે બહુ વળી? માથા પાડે મને તો બે વેટાડી ગાલના આટલા લાલ ઠેર ઠેર આ થઈ ગયો પણ તો પછી તને હા હજી તું કહેતો ખબર છે તાર ભાઈને હું ઉલાડી ના છે 2 ના. મિનિટમાં 2 મિનિટમાં એવું તો કોણ હવડી માથા પર બહુ પહોંચેલો હો બહુ એમાં જો ખબર છે રાજકારણ વાળો એ. પણ આ ઘર પડાઈ દેવા હું તો દરવાજો બદલવાનું કરતો હતો તો હવે તો બધું પાડવાનું આ ઘર ને બધું એ એટલે આ તારે આવું ના હોય જો મારે તો પતરો હી અમે ફૂટેલો હી મારે તો કોઈ નડે ઉછા નહીં હા અને બોલ આપણા તાર ઘર બતાવવાનું તો એક ઉપાય છે મારા પાસે તું નોમ કે નોમ નોમ ના કહું તો ઉપાય છે શું એને આપણે રાતોરાત ઉડાડી મેલે ને તો બચશે આપણું ઘર અલ્લા પણ ના ઉડાડે એમ તો પણ હક ઉડી રહ્યો એક ઘર ઉલાડી માલે હું માથા ભારી તો સભાવ કહું તો જોઈને અત્યારે એનું એકલો બેઠો હ પકડી બેઠો તું હેડ એક ધોકો લઈ લે રાખડી લે સીધું જઈને માથા મેલે લઈને સેવકના બેવક બધા પૂરા થઈ જાય મારું ઘર પાડવાનું કીધું ને. તું લાવજે એક કોડિયો લાઈને ઘરે હેડ કોડિયો લાય થોડું ધ્યાન તકડો ધોકો લે આ તો હું હજુ ખબર હે તારી મેટર એટલે હું આવું કેવો નથી લઈ લે તારી મેટર હા કેવો લે તો થાવા નહીં દે તારા ઘરમાં ચીકન ધોકાય હળગાય નહીં આનું ને ધોકું વળી હેડ ચાલશે આવજો ભાઈ એક જ જણો હાલ તો નોમ તો કે નો અમે એટલે કહું છું કરી હેડ ને તું ઈ કારણ કહેવાનું ડાયરેક્ટ ઓહો તો પછી પટાઈ દા બળ બહુ પહોંચેલો બહુ છે પહોંચેલો એટલે- હોક રહ્યો મારી આખી પોટલી ઉતાર નાખી અલ્યા આ તો ખબર નહીં હું ગોમાં લાકડી લઈ ત્યાં તો ભાઈ મેં સોળ મેલ્યું પણ તું હજુ બાજુ એ ધારામાં હેડી મેં હજી બધું સંસ્કૃતિ જાળવી નહીં તાણ તો ભાઈ આ વાપર હા બીવા તો નહીં બા બીવો લે એમ તો જૂનો વાઘ શું અને જૂનો તું આજકાલનું જ છે તકલું ચકલું એટલે લે મારું ને બોલ મારું હાલ જ મારું હોત ના થાય મારવાનું છે વાત કરી ચોકણ હે રહ્યો હા ચોકણ હા કહું તો લોકેશન નહીં કહું હું હા અને રાખજે તું એને મોઢું જોઈ ને તરત બીવાઈ જાય વાઘ રહ્યો ને વાઘ શિકાર કરવાનું ભૂલે નહીં ઘેડો થાય ને તો શિકાર તો કર જ ચકલું રહ્યું ને ઉડવામાં જ ધ્યાન હાલે વધારે કોઈ ધ્યાન ના હાલે પણ આજ તું જોજે કે તારો ભાઈએ વાઘ જ હું છે હવારે કહેતો તો કે જો આજકાલ આપણે કોઈક દબાઈ જાય છે મેટર મન કરવા દે મેટરો અલ્યા એ તો તને આ તો તું હે રવિ. બોલતો નહીં એટલે હા વધારે માણસો બોલાવી દે તો કાઠી પડી જાય જલ્દી હેલો હા તમારા વાડાની બહાર આવીને ઊભો છું કેટલી વાર છે તમારે હવે જલ્દી આવો હું ભેંસ લેવા આવ્યો છું પૈસા લઈને જ આવ્યો છું જલ્દી આવો કોઈ તાપ પડશે જ તો
અંદર કૂતરો બેઠે ને હાલ અંદર જઈને બેહું ખાટલો ઢાળીને પણ આ કૂતરો ટાળી પછી શું કરવાનું? આજે જલ્દી આવો હડો, હું ઊભો જ છું. મારું ભૂખે લાગી છે ને, ઘેર ફોન કરીને પૂછવા દેજે શું બનાવ્યું ખાવા. હેલો, હું બોલું. શું બનાવ્યું ઘેર ખાવામાં? કઢી કઢી ખીચડી? અલે એ આખો ટાઈમે યાર કઢી ખીચડી ખાવાનો આટલા વાગે? તો મારા બાકી ના બનાવતી. હું હોટલમાં ખાઈને આવ્યો. મેલ છે ફોન, તું કઢી ખીચડો બનાવીને બેસી જઈએ. મેલ ફોન. કેટલા રહ્યા તો અરે આવતા સી નહીં. માણસ તો મૂકી જોય ને તો ગભરાઈ જાય. આ ગભરા તો બરોબર છે પણ એવું મારું કે મારો પૂછો ના રે. દીવા તો નહીં લગતી રે. મારો દલગારીઓ હા ઊંડ દેવા જઈએ. પેલા તમારે કાઢી ભૂંડ સી ચમ અમે હું ખેલી નહીં કરતા. પેલી બાજુ આ બાજુ ચિયા ભૂંડ મારવા દો હો. આ બાદ પે ભૂંડ નાહી જ્યું તે ડાઈ ગયો તે પાછળ દોડ્યા. એટલે હા આમ શેટું કાઢીએ છીએ ને. અમે નહીં દોડતા પેશન ચીડી. તમે ભૂંડા ચીડી નાખીએ. એક સાચી વાત કહું તમે. તઈ બે આટલા 800 માણસો હે ને તે તમે તમારા ખેતરમાં ભૂંડા હોય તોય તમે કાઢવા નહીં જોઈએ. હા સમજ્યા? તાણી તમે તો એટલું જોર આવે ભેસન જોડે હોઈ જો. એટલે એ અમારું કોમ છે. તો આ અમારું કોમ છે. અરે બે એક માતાના પેલા છે. હે જો તાણ એવડો તાણ બીજું જ છું. તમે ને મોય નવરા પડી જાવ તાપના. આ વાડામાં એક ભેંસ વેચવાની છે ને આવે ભાઈ. એ નહીં જોજે ખાલી વાળામાં જોજે ખબર પડે. ઉતરા છે એટલે જ બાર ઉભો છું ભાઈ. જો ના ના કૂતરો કોઈ નહીં. તમારું જે કોમ છે ખાટલો પડે છે ભેંસો જોડે ઊંઘો. હા એટલે હું ભેંસ લેવા આવ્યો છું યાર હોય. અરે પણ ભાઈ ના આવ્યો તો ભાઈ ટીકડા. આવ્યો ના એટલે બાર ઉભો અંદર કૂતરા કાઢી પછી શું કરવાનું? ઇન્જેક્શન કોણ લે છે? વાત કરવા દે. તમે લેવા હોય તમને કહી તો અમે થોડી ના લેવા. આખે ગામને ટોપી પહેરાવીને આ કૂતરાથી દીવો જોજો તમે. મારા ખોટું પણ બે શબ્દો કહેવા પડે. તમે નહીં પીવાતા ને? ના રે જો જ ના. પણ અમાર કોમ નહીં ને આયલું લે યાર. ના જો આટલો ખબર પડે. ના પણ આમાં થોડું મોડું થાય. ના જો આટલો અંદર. પણ પેલું ભૂંડ પછી તમારા ખેતરમાં બેસી જાય બોલો. ના રે અમારે ભલે પહેરી દે તો અમારા વાત કરો. હાથી જ છે જો. કયો હાથી? અમારે ટણાય અમે તો 3-4 હાથીઓ છે. તમે નહીં ખબર વાત બધા કરો. જુદા જુદા. એક બે હાથીમાં ઘેર મોકલાવજો. પૈસા લેજો આઈ જાય. એટલે લે આપણે રાતોરાત લાવીશું ગોગલ. હા? મોથું ફોડવાનું છે. હા એ પછી ચાણી આવશે હવે કંટાળે ઉપર ઉપર. મારી વર્ષી ત્યાં ઘરની ગરમી પડે ને મોઢું ફોડી નાખે એમ ગરમી પડે છે બોલો. હજી તો ઉનાળો ચાલુ ને જો અને હા 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 આ મારું માથું ફાટી જાય થાય તો હા એટલે પાણી સારું આવે છો ને હું તો પાણી નતું આવતું. હાથ બાદ ધોરી મારું બરફ જેવો આવે પાણી શીતળ જેવું પાણી આવે છે. હાય હા 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 અને રૂમાલે ઘેર પાડ્યો રહ્યો. આ ઉતાર તો મારું ઓળશું કોક મગજ જ કોમ ને કરતું. હાય હાય આહા. એ મારી હારું કરજે ભરભુ રોમ માતાજી હમને લાજ રાખજે. ઉપરું પડ્યું છે ખાવું છે. હા માતાજી તારા દીકરા છે હો. હાય અમે ભૂખ લાગી સૌ વાંધો છે. ટોપરું ખાવા ને એના છોકરા છે ખવાય ટોપરામાં કશું વાંધો છે નહીં. માફા તો દીકરો માગ જ ને વાત ખબર નહીં મારે. હા નાસ્તો થઈ ગયો. આમ તો ઈચ્છા હતી ઊંઘવાની પણ હવે નાસ્તો થઈ બેઠો બેઠો નાસ્તો કરું અને પછી ઓટો મારવા દઉં. ડાયરેક્ટ ખાને શું કાઢવાના કટલા કરા. તું મને વેકન્સમ લઈને આવ્યો. લે પણ તું હેડ ના. આ હેડ જ આવું કહીનો એ વળી તને ખબર નહીં હવે પડતી. તો મેટર થવાની જ છે. પણ તું આટલા મંદિર ચમ લઈને આવ્યો દર્શન કરવાના છે? ના તો વાયકડ જ થઈ રહ્યું. દર્શન કરી લે. હેડ, 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 ઓમ હેડ. જો, સીધો. અરે આ તો તલજી ઉઠ જાય. તલજીને કહેવું પડશે હો. બોલે, ત્રણ જણા વચ્ચે મેળાઈ જાય નહીં? તલજી એ તલજી હું સબ પણ કેમ મેં આપણે થઈ ગઈ મોટી.
અને મેટા થઈ પટાવો તો તાપના ઊંઘવાને જરા ડોસી તો કંટાળીને આવ્યું જશે તો તમે ચેણી ચાર લો પીવા આયા તમારે તો રોજનું છે પણ પણ રોજની વાત તમારે સોના જેવી છે પણ આ તો બહુ અમારા ડોસી બેન બહુ મેટર મોટી થઈ ગઈ હતી એ મેટર નહીં. હા. અલ્યા કોક સોહન એક ભાઈ હે ને શિકાર અમન બોલી ગયો અને જેસીબી થી અમારા ઘર પાડવાની વાત કરે હ. ઓહો એવો છે બે માથાળો પાછો છે એ તો કહું છું તાન. ગાંઠ હુકા બાવળે ભોઠું કાઢ હડેલો એટલે કાઢવાનું તો છે પણ લાગાવાનું તો તરત હાલ દઉં કોણના પટ્ટો નહીં એ દો સોળો તમે તાર ચોળવાનો મોકો નહીં આવતો ને હાલ ચોળવા માંડું પાછા પડી પણ ચોળો પાછું વધારે જો એવું લાગે ને તો મને બોલાવજો એટલે શરમી નહીં આવતી હોય કે જેમ તેમ મોડો હમ બોલાય લે બોલાય કોઈ ના એ વ્યવહારની વાત ના બોલાય ગતું બોલાય નહીં હવે તમને કોઈક બોલી દે આડે ધર તમને પોહાય મને લગી રે પોહાય ને હું તો ગલ્ફર છે ના છોડું ગલ્ફર તૂટી જગા છોડ છોડ આજે કરું. હું એ રીતે જ ચોળવાનો પણ હું એમ કહું છું કે ધના તું મને વાય લઈને આવ્યો ચોસે મને એમ કે કહું તણ હા આયરો લે હા? ઓવા આર્યું ના હોય અમાર બેના ખેતરમાં બબાલ થઈ હા તે એમાં આયરો મને ઘણું બધું કહી ગયો હ હા ઘણું બધું તે કોને કે તને કઈ ગયું તે તને કહી ગયો હ હ મને કીધું લે ના, શું કીધું પણ હું તો બોલે નહીં લે તો રંગ બદલ્યો જોયું આ તો. ગિરગટ રંગ બદલ્યો ગિરગટ ક્યાં? વાપર મારી વાત પેલી બાજરીમાં તું મને કહેતો હતો તારાથી ઓમ ના થાય તેમ ના થાય ને તું કહેતો હતો પણ હું તો વ્યવહારમાં બોલ્યો તો પણ આ તને બોલી ગયો હતો પણ હું તો બધું જોઈ રહ્યો હું કે માણસો એક માણસને ગિરગીટ નહીં રંગ બદલ્યો બે માણસે રંગ બદલ્યો તમે બે તો તું તો મારે કોણ ભમરાયા અહીં આયે તો દે એટલે હા તમે હાફ ગાંઠતા ગોપે જાવ હું કા કરો છો એ આઈ જઈ ગો હું આઈ ગયો નળ્યો મારો દોબળો મારી બાજુમાં ઊંઝા હતા હા મારે શું કહેવાય શેડો આમ પડી મારે કેવું ના પડે મારા બાજુમાં હોઈ ગયેલા આવી લ્યો તું લે ઉભો તાક લે હેડ આપણે બેન કહી ગયો ને દેવાનું ચાલુ કર હેડ દેવાનું ચાલુ કરજે કી વાત છે ચાલુ કરું દેવાનું તો ક્યાં તમારે બોલવું પણ બોલી દે હેડ તારે કઈ ખબર નહીં પડતી કે મને બોલાય નહીં પણ હવે હું તો વ્યવહારનું કીધું સર પણ લેવાનું કીધું પણ એને એમ તો ના કહેવાય હું એવું હું બોલી ગયો તો હા? હમ. તારાથી આજે કશું નહીં થયું પણ આવું અને તો કહેવાનું હોય છે જિંદગીમાં ધૂળ પડી એવું બધું કીધું મને તને ખબર નહીં યાર હાથ તાવડા વાળી નાખે એવો છે પણ હું તો હું ના અને જોઉં. મેં હાથ પાવડા સીધી વાળું તને ખબર હે એક એક પાવડો આલે ને તો જ વાળું શું કરાવું કહો, લ્યો આ મારે છે ને સમજાવવા. એટલે બિહાર કલા હોય ને હું ચોળા માંડું લ્યો પટાવ લ્યો મય નાખો લ્યો પાછું ઉઘાડી કરી તું પાછું ઉઘાડી કર ના મય નાખો લ્યો લે આ તો ફેલ દે લે આ ઓકે લ્યો મય નાખો લ્યો આ પડ્યા મય નાખો લ્યો મારી જેલા હું મારો પટાઈ ના મય નાખો લ્યો આ ચોળું લે મૂકે લ્યો આ લ્યો લે ફોન કરો ને બધાને બોલાવજો ઉભા રહો લે જે આ ફોન કરો ને બધાને બોલાવી મય નાખો લ્યો આ બેઠો લ્યો પાસપોર્ટ ખોલજે હું હારી ફોન કરું હેડ પાસપોર્ટ તો ખોલવાની જરૂર બડી લ્યો મય નાખો લ્યો લ્યો આ ફોન નહીં પડ્યા રાખતો મય લે. હા રિચાર્જ જ નહીં અનક મોમળા હોય ને હારી વાળા ને એવું કોત ને પણ બીજા નહીં કેવું તમે એકલા મય નાખો ને ગમે બોલાવો જેટલા મારા એટલા ઉદા હટ કઈનો ફોલાઈ રહ્યો લે છોકરાને દમ ઉદા બસ મોસા મિલન તું ઈ ફારતો તો હવે તો હોય તો આય ને કે દેતોય નહીં પા ડોહાના દોત પડી ગયા હવે તો આ પડે તો બે તઈ તો કહું બેહાર ને થોડો કોને કોને મારે બે વાત કરી લેજે હેડજી પછી મેટર પટાની મારા આવી અરે તલજી હારીથી ફોન આવ્યો તું પણ આપણો મેન નહીં આવ્યો તારની વાત કરી ખાલી તું કહેતો હતો તમારે હારીથી ફોન આવ્યો તલજી નહીં બોલો દોત પડી ગયા હાલો તલજી ના તલજી તો નહીં ના ધનજી સી ધનજી ફોન આલો લો હલો સારી વાત કરજો પાછા મેણાભાઈ બોલે હું એમ કહેતો હતો આ તલજી તમારા થોડા લફડામાં લટકાઈ ગયા છે લફડામાં વેટાઈ ગયા તે ટૂંપો ખાઈ લીધો તે મેં કીધું લાસ આઈને લઈ જો તા લાસ આઈને લઈ જો તેમ કઈ હોમો છું ખબર હે લપટોણ્યા ખતરનાક લપટોણ્યા આવો બધો ગાડી ભરીને આવો તાણ હેડો એટલે આ તો મેલકા તારું ભલું થાય છે એમ તો આમ મૂળે ઉઠ્યો હશે લે આવી લબડ અને શરમ આવે છે ઠેઠ પરોડા અંગા દાંતવા ગાડી હવે મારે હમ આમાં શું કાંઈ એવા કરો છો મારા હમ પડે જોજો અને શરમ આવે બે હવે પૈસા બાલન બીજું બધું મારા કરે હમ પડે હા અરે આવા નીકળો પણ ખેતર ખાનું રહ્યું મારે નમે કરવાનું જ નહીં કરવાનું
એટલે શેતામાં નોમે કરવાની એમ કહી લો તમે મને હું કહો એને ડાયરેક્ટ વાગી ને મેં એક ધોકો બેડા મેલ્યો તું ઈ ફાટતો તો ને હોય તો કશું કરતો જ નહીં લ્યા. ઉભો હવે આખું ઝાડ ના પત્તા તોડી નાખ્યા પણ આ ભાઈ હજુ સુધી ના આવ્યો કંટાળે ના આવતા ફોન કરીને ચોખ્ખું કેવું છે ભાઈ તારે વેચવાની હોય તો જલ્દી આ ને હું હવે જઉં છું નહીં લેવી મારે પેજ તાપ 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 આટલી ગરમી અરે રે 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 પેજન પાણી પીવું છે ઓ આજેવાન ઓ જલાબા કેટલા હેડે આવા ખરા તાપના આ વેરસીન તો જતો હતો વેરસી બનતો ઘેરજીબાન ઘેર ઓવે એટલે તમને ભેગા ના થયા ના ચમ એ બાજુ જ્યાં તા ધનોભાઈ બે એ બાજુ ભૂંડ મારવા દોડ્યા ઈ ટોકા લઈ લઈને આ તો મુજો વેડો એ બાજુ હા એ બાજુ એ બાજુ હી ખોટા ખરા તાપના હેડે પાડા જેવું શરીર લઈને પડશો પમીન પોય તલજી તારે શું કરવાનું કે હેડ આવી એટલે પણ તમારે શરમ આવે તમે તે પરુણે આવું થઈને કીધું વળી બોલતા નહીં ગાડી. શાંતિ ઓય છોડ 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 છોડ. શાંતિ રાખો હા બાપા કોણ તો મારો પણ શું કર્યું ઉછળીને નકા આજ મરી જાય રહ્યો. ઓય પણ આ જવાનું છું મોંડા ફોન કે બે બેન દેજો ખોટી દેવા છે વાત ને આ બધું મોડ્યું એ બોલછી ના વાવળી તમે બે નહીં રાય એકલા આવું ના ચાલે મારા બાજરી વાય તમે જોયે ને ઓવા ના આ ઊંધું થઈને હોઈ લીધું તે મેં કીધું બાજરીમાં તમારા બાએ બાબા આવ્યા હતા હા મારા બા છે મારો ઢેકણું છે મારો પૂંછડું છે જમીન મારા નામે કરી છે એમ કીધું પી ગયા તા ફૂલ ને ઘૂઘરા જેવા તો બસ ના બોલે પણ એમને ઊંધા તો હોઈ ના હવે મારે વાળું આગું પાછું પાણી વાળું શું કરું ખરી જ નહીં તમને ખબર છે ઈ ફેલ છે ફેલ એટલે પી પડી રહ્યા હવે ફેલ જ આખું ફેલ દુનિયા છે પીવા અમારો ભાઈ છે એનો તાણે બોલ કલ્યા. માણસ તો હોય ને મોણસ પણ પીન તો પાવર ના કરે અને બીજું પાવર એટલે હોઈ એમ જવાય નહીં એ ભલે કોમ નહીં કરતો બરોબર આગેવાન હા. આ તો મારે બોલાય ને બરોબર પણ એમ તો ના કહે કે તારા જીવનમાં તે કરીશું મેટર વધારે નહીં કરતો. હજુ એને મોટો ભાઈ જીવા શકો હોય તાણ મરીને આવી ગયો. શાંતિ રાખો પણ આ રીતે કોકના એ એકલું માણસ છે તે હું એકલો તે હું બાપી ખાઈ ગઈ ને આ રીતે એકલો હોય તો આ રીતે જ ના મરે કોકના તે એને સમજાવીને લખણ મનતો આવ્યો. અને હજી તો ખબર હે હું મારા ભાઈને કાળિયાને બોલાવો અને પાછા ડીઝલ બે બે હળગાવો જો જો શાંતિ રાખો અને તમે શાંતિ રાખો અમે તો શાંતિ રાખી જ દીધી હવે કાળિયમ બોલા કાળિયમ દા વખત તો મેં માર્યો હા. મને એકલા ભાડી મારવા આવી જશે તમને 5 લીટર ડીઝલ લાઈન હળગાવી બાળો મારા ભાઈને બોલાવો વાત હોભરો ઈ પી ગયા હતા તો તમારે શાંતિ જવા દેવા હતા ગુના તું બોલવું ઈવન પીધેલા પછી ફોન ની તો ખબર મેં આનું માર્યું. 3 વખત તમે હેડો 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 આ તો કઈ મને કર્યાલી જમીન નોમે ફલાણો કર્યા લ્યો બધું વાંચું હવે આટલા વાત પતાવો પતી ગઈ પતા એવી હદ નહીં કા મેટર કી ના થવાની હોય. ના હવે તો હા. થાપો છોડી દીધી બરોબર બધું પણ પતી એને ગયું સમજાય તો કે મારે પણ પાસે- ઉપરથી હા ભાઈ આય ને બોલીને તમે માફી માંગી લો આગેવાન તું ચમ ફરી ગયો ચમ બીવા માંડ્યો તું. હવે બીવા નહીં માંડ્યો તે તારું બદલું લઈ લીધું નહીં હવે. લીધું, તે મારે તો- ઉપરથી મારે કોણ ભરીને તું મને લાયો હી બરોબર તારી ફાટી એમ કે ને આવી વધનું બોલ્યા વગર. એટલે હમણાં હું હમણાં તું હેડ ને ઘેર હું તારી સર્વિસ અલગ કરું ભરે ઉભા રહો તમે ઓવાની માફી માંગી લો અને એ તમારી માફી માંગી લે એકબીજા હોમ માફી માંગીને વાર્તા પૂરી કરો પણ એને મને માર્યો અને હું ચિત માફી માંગુ પેલા એ વાત કરો ઓ કીનો મેં ના માગું માફી લે. પણ બે એકબીજા હોમ મેં સોરી ના રે માફી ભાઈ. માંગી લો હું સમજો શું કહું તે હાલો એનો માફી માંગશે. બે હંગાત બોલો માફી માંગો ના એકી રે. ફેરા હું ત્રણ ગણું મારી આબરૂ નું હું આપણે ત્રણ ગણું પણ હું. પતી જ ગયું તમે એ તમને બોલ્યા તમે ઓન માર લીધા હાલ હું ત્રણ હું આય ગણું તો ઘણા મારે છે આ જોજો આગેવાન હું ત્રણ ગણું હું બે હંગાત એકી ફેરા માફી માગશી. માગશી બરોબર શું બોલવાનું. સોરી હા? મને માફ કરી દેજો 3 2 1 માફ કરજો બોલ કિલ્યા બોલ ઓકે. મારી ભૂલ થઈ ગઈ. હા હા બસ બરોબર તમે ફાટી ગયું, હું પડતા નહીં. હા, પતી નહીં. તમે ઊંઘ્યા ના હોઈ જાઓ હોઈ જાઓ. ઊંઘાડું ના મારે બેહું છે નહીં ઊંઘું બેન બે વાત તમે હેડો હેડો હેડજો